નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। પોતા ખાતે સરદાર પટેલ મહેસૂલી અપીલ અને રિવિઝન ભવનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી દ્વારા કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કનું લોકાર્પણ। ભૂમાફિયા બલી ડાંગરની પોલીસ સમક્ષ ફાયરિંગ અંગેની કબૂલાત। એમડીઆઈ અમદાવાદ શહેર યુનિટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। ખેલ મહાકુંભ 2014ની રાજ્ય સ્તરની છોકરીઓ માટેની બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ। ચેનની ચીલ ઝડપ કરનાર સીસીટીવી કેમેરામાં કેદ। પોતા ખાતે સરદાર પટેલ મહેસૂલી અપીલ અને રિવિઝન ભવનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી। અમદાવાદ સોલા ખાતે રૂપિયા 6.12 કરોડના ખર્ચે તૈયાર થયેલા 20 રૂમ સહિત અન્ય સુવિધાઓ ધરાવતા સરદાર પટેલ મહેસૂલી અપીલ અને રિવિઝન ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે કરાયું હતું। મુખ્યમંત્રીએ સામાન્યમાં સામાન્ય નાગરિક, ખેડૂત, આમ આદમીની મહેસૂલી સમસ્યાઓ સામે સંવેદનશીલ માનવીય અભિગમ અપનાવ્યા મહેસૂલ તંત્રને અનુરોધ કર્યો હતો કે તેમણે જણાવ્યું હતું કે ખેડૂત પુત્ર અન્યાય સામે ન ઝૂકનારા સરદાર સાહેબના નામ સાથે જોડાયેલું આ ભવન સરદાર સાહેબના દ્રઢ મનોબળ અને ન્યાય અન્યાયના નિરક્ષર વિવેકની કાર્ય સંસ્કૃતિ કર્મયોગીઓમાં ઉજાગર કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો। મહેસૂલી બાબતોમાં પડતર કેસોની પેન્ડન્સી ઝીરો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી। જમીન મળ્યા પછી એનું ખાતમુહૂર્ત થયું। ખાતમુહૂર્ત થયા પછી આજે આપણે એનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ। મને લાગે છે મિની હાઈકોર્ટ જેવું મકાન છે આ, પણ અહીં તો એક સામાન્યમાં સામાન્ય માનવી આવવાનો। કલેક્ટરે ચુકાદો આપ્યો અને એ ચુકાદા સામે કોઈને અસંતોષ હોય તો એ અસંતોષ એ સીધો હાઈકોર્ટમાં જવાના બદલામાં આ એક વ્યવસ્થા કરી છે। એટલે આમ ન્યાયિક પ્રક્રિયા ના કહેવાય, પણ અર્ધ ન્યાયિક પ્રક્રિયા એ આ ભવનની અંદર થવાની છે અને સાચી વ્યક્તિને સાચો ન્યાય મળે એના માટે એમણે સદાય પ્રયાસ કર્યો। એનો અર્થ એ થયો કે સરદાર પટેલ જેવી ભૂમિકા આપણે રાખવાની છે એવું છે। એટલા માટે જરૂરી બન્યું કે આપણે અધિકારીઓની સંખ્યા વધારીએ અને સૌથી પહેલા લાઈનમાં બધા સાંભળે। હું તો એને ન્યાય ન કહું કે પહેલા જ હિયરિંગમાં તમે જો એને જજમેન્ટ આપો તો બેસ્ટ વકીલ અને બેસ્ટ અધિકારી કહેવાય। મુખ્યમંત્રી દ્વારા કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કનું લોકાર્પણ। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે શનિવાર રૂપિયા 32 કરોડના ખર્ચે બનેલા કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કનું લોકાર્પણ કર્યું। અમદાવાદના નગરજનો અને બાળકો માટે મનોરંજન રોમાંચના નવીન નજરાણા સમાન કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં 32 કરોડના ખર્ચે વિવિધ રાઇડ્સ અને રોમાંચક દિલધડક રમતો પીપીપી ધોરણે ઊભી કરવામાં આવી છે તેનું મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે લોકાર્પણ કર્યું હતું। વિદેશોમાં માણવા મળતી આધુનિક રાઇડ્સ અમદાવાદના આંગણે ઉપલબ્ધ બની છે। તેનો લાભ લઈ સાહસ, રોમાંચ અને શૌર્યની સાથે બાળકોમાં સ્વચ્છતા સંસ્કાર ઉજાગર કરવાની પ્રેરણા આપી હતી। આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદીય બાબતોના મંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેરની પ્રભારી આઈ.કે. જાડેજા, સંસદ કિરીટ સોલંકી તથા ઔડાના ચેરમેન ધર્મેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા। ભૂમાફિયા બલી ડાંગરની પોલીસ સમક્ષ ફાયરિંગ અંગેની કબૂલાત। રાજકોટ શહેર અને જિલ્લામાં અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અને પોલીસને હરાવી દેનાર કુખ્યાત આરોપી બલી ડાંગર અને તેના સાગરીત અર્જુન જલુને ઝડપી પાડી તેઓની સઘન પૂછપરછ કરતા આરોપી બલી ડાંગરે કબૂલાત કરી હતી
કે પટેલ વેપારી કમલેશ રામાણીના ઘરે દિવાળીની રાત્રે કરવામાં આવેલ ફાયરિંગ પણ પોતાના ઈશારે કરવામાં આવ્યું હતું. વધુ કબૂલાત આપી હતી કે જમીન મામલે તેના સાગરીત અર્જુન જલુ, ભાવેશ હુંબલ, રામદેવ ડાંગર અને એક રબારી શખ્સને કમલેશ રામાણીના ઘરે મોકલવામાં આવ્યા હતા. ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ પ્રકરણમાં બાકીના ત્રણેય આરોપીઓ જૂનાગઢ તરફ હોવાની કબૂલાત આપતા ડીસીબી શાખાની એક ટુકડી જૂનાગઢ તરફ રવાના થઈ ગઈ છે. આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી છે, જ્યારે બલી ડાંગર અને અર્જુન જલુને 14 દિવસના રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બલી ડાંગર અને તેનો જે સાગરીત છે અર્જુન જલુ, તેઓની ગઈકાલે ધરપકડ કરેલ, જે દરમિયાન મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અમો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પૂછપરછ કરતા તેણે અર્જુન જલુએ કબૂલાત આપેલ કે દિવાળીની મોડી રાત્રે કમલેશ રામાણીના ઘર ઉપર જે ફાયરિંગ થયેલું તેમાં ભાવેશ હુંબલ, રામદેવ ડાંગર, પછી સંજય ડોસા રબારી અને જલુ, આ 4 વ્યક્તિઓ અને ભાવેશ હુંબલ જે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલ હતા, જેમાંથી 3 વ્યક્તિએ ફાયરિંગ કરેલ અને તે બાબતની તપાસ માટે અમારી 2 ટીમ જૂનાગઢ ખાતે તપાસમાં ગઈ છે. એમડીઆઈ અમદાવાદ શહેર યુનિટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા એમડીઆઈ ના અમદાવાદ શહેર યુનિટ દ્વારા રવિવારના રોજ સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે નૂતન વર્ષે નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. સ્નેહ મિલન કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને એમડીઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ સુભાષચંદ્ર નાયક, મુખ્ય અતિથિ એમડીઆઈના મુખ્ય પ્રમુખ નારસિંહ અગ્રાવત, એમડીઆઈના ગુજરાતના સામાજિક યુનિટ સેક્રેટરી જયેશભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમજ સંચાલન એમડીઆઈના અમદાવાદ શહેરના પ્રમુખ દિનેશ શર્મા તેમજ તેમની ટીમે ખૂબ જ સુંદર રીતે કર્યું હતું. આ પ્રસંગે એમડીઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ સુભાષ નાયકે નૂતન વર્ષ નિમિત્તે તમામ ઉપસ્થિત આગેવાનો સભ્યોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મહાનુભાવોનું સ્વાગત એમડીઆઈના અમદાવાદ શહેર પ્રમુખ દિનેશ શર્મા તેમજ શહેરના હોદ્દેદારો દ્વારા બુકેથી આપવામાં આવ્યું હતું. સ્નેહ મિલન કાર્યક્રમમાં એમડીઆઈ શહેરના હોદ્દેદારો તેમજ સભ્યોએ અખબાર અંગે મૂંઝવતા પ્રશ્નો વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સામૂહિક સાથે મળીને પ્રશ્નોને હલ કરવા તેમજ એમડીઆઈનું સંગઠન વધુને વધુ મજબૂત બને તે માટે આગળ વધવા આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર હોદ્દેદારો અનિલભાઈ વાળા, મગનભાઈ ભીમાણી, શૈલેષભાઈ પંચાલ, મનીષભાઈ શાહ, આશિકભાઈ ક્રિશ્ચિયન, ગિરધરભાઈ વિશ્વકર્મા, એડવોકેટ સત્યેન્દ્ર મિશ્રા, રીતેશભાઈ ધાંધેકર, જતીનભાઈ ત્રિવેદી, પીરાસિંહ ચૌહાણ, ગૌરાંગ જોવનપુત્રા, મહિલા આગેવાનોમાં દર્શનાબેન ઠક્કર, રેખાબેન ઘીસુભાઈ મહેતા, અજીગર ઠક્કર તેમજ સભ્યો સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તરફથી દિવાળીના સ્નેહ મિલનના સ્વરૂપે બનાવવામાં આવી છે. દરેકના પ્રોબ્લેમ, દરેક કંટ્રી સોલ્યુશન થઈ શકે એના માટે એક સ્નેહ મિલનના સ્વરૂપે આ મિટિંગ બોલાવી અને નાના મોટા પેપરોનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે અથવા એકબીજાને સહયોગ કેવી રીતે આપી શકીએ, સંસ્થાનો વ્યાપ કેવી રીતે થઈ શકે એના માટેનો એક સ્નેહ મિલનનો કાર્યક્રમ અહીંયા એનેક્સ હાઉસમાં રાખેલ હતો અને આમંત્રિત મહેમાનો અતિથિઓ અને પત્રકારશ્રીઓ એકબીજાને મળ્યા, સારા સૂચના કર્યા અને સંગઠનની બાબતમાં એકબીજાને લાભ કરી એ બદલ હું આભાર માનું છું. ખેલ મહાકુંભ 2014ની રાજ્ય સ્તરની છોકરીઓ માટેની બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ. મેયર શ્રી ભરત શાહે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત
SAG ના ઉપક્રમે વડોદરા મહાનગર સેવા સદન તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા વાઇબ્રન્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ એસોસિએશન ગુજરાત તેમજ સ્થાનિક જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને જિલ્લા રમત અધિકારીઓની કચેરીના સહયોગથી સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇન્ટરનેશનલ લેવલની સ્પોર્ટ્સ ફેસિલિટી ખાતે ખેલ મહાકુંભ 2014ની છોકરીઓ માટેની રાજ્ય સ્તરની બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ તથા અર્જુન એવોર્ડ વિજેતા વેટેરન इंटरनेशनल बैडमिंटन युगल पार्थो गांगुली अनिता गांगुली खास उपस्थित રહ્યા હતા। તારીખ 13મી સુધી ચાલનારી આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી બેડમિન્ટન પ્રવીણ 600 થી વધુ ખેલ કન્યાઓ વિવિધ વય જૂથની હરીફાઈઓમાં ભાગ લઈ રહી છે। જે રમશે તે જીતશે। ખેલ ભાવનાને ઉજાગર કરતા મેયરશ્રીએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ એ આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરોના ઘડતરની દિશાનું ગુજરાત સરકારનું સક્ષમ આયોજન છે। તેના પગલે ગુજરાતને દેશને સારા ચંદ્રક વિજેતા ખેલાડીઓ મળશે। આ વડોદરા વાસીઓ રાજ્ય સ્તરની મહિલા બેડમિન્ટન ખેલાડીઓની રમત કુશળતા નિહાળવાની આ તક ઝડપી લે તેવો અનુરોધ કરતા શ્રી પાર્થો ગાંગુલીએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ રમતોનો પ્રોત્સાહક ઘણું સારું આયોજન છે। સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી ડોક્ટર હિતેન્દ્ર પટેલે રમત વારસાની નગરી વડોદરામાં રાજ્યભરના ખેલાડીઓના આગમનને વધાવ્યું હતું। શુભારંભ કાર્યક્રમમાં શ્રી ભરત ડાંગર વાઇબ્રન્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ એસોસિએશન ગુજરાત ચેરપર્સન નેહા પટેલ પદાધિકારીઓ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી KS મેણાર રાજ્ય અને વડોદરા બેડમિન્ટન એસોસિએશન શ્રી SP દેસાઈ સહિત પદાધિકારીઓને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ જિલ્લા રમતગમત અધિકારી રાજુભાઈ વસાવા નગર સેવકો અને ખેલ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચેનની ચીલ ઝડપ કરનાર CCTV કેમેરામાં કેદ। રાજકોટ શહેરમાં ચીલ ઝડપ વધી રહેલા બનાવો વચ્ચે તારીખ 6/11/2014 રોજ સવારે પંચવટી રોડ ઉપર ચાલીને જઈ રહેલા એક વયોવૃદ્ધાને એક બાઇક ચાલક સમડીએ નિશાન બનાવ્યા હતા અને તેઓના ગળામાંથી સોનાની ચેનની ચીલ ઝડપ કરીને સમડી ફરાર થઈ ગઈ હતી। આ અંગે DCB પોલીસ સ્ટેશનના સ્ટાફને માહિતી મળતા પોલીસ દ્વારા CCTV ફૂટેજ મેળવીને વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે। ચેનની ચીલ ઝડપ કરનાર શખ્સ CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે અને તેના બાઇકના નંબર પણ CCTV કેમેરામાં દેખાતા હોવાથી પોલીસે તેનો નંબર મેળવીને તપાસ વેગવંતી બનાવી છે। તેમજ સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર શખ્સ પોતાની હાથવેતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે। 2 દિવસ પહેલા પંચવટી વિસ્તારમાં ચેન સ્નેચિંગનો બનાવ બનેલ જે બાબતની તપાસ કરતા ત્યાં CCTV ફૂટેજમાં મળેલ છે। એ CCTV ફૂટેજની અંદર એક ઈસમ દેખાય છે જેની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના થઈ છે અને અમને આશા છે કે નજીકના ભવિષ્યમાં જ આરોપી હાથવેતમાં હશે અને જે મુદ્દામાલ ગયો છે તે પણ પોલીસ પકડી। આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।